ઘાણી જે આપણે તેલ કાઢતા હોય એ ઘાણીનો જે છે એમાં જોડાયેલો બળદ તમે જોજો એની આંખ ઉપર પટ્ટી બાંધી દેશે અને એ આમ ફર્યા જ રાખશે, કારણ કે એને ખબર નહીં પડે કે ભાઈ હું કેટલું ચાલ્યો, અને એ ચાલ્યા જ રાખશે એટલી જ. એટલે આપણે કોલુના બેલની જેમ જે છે ને આપણે એ જ કામ કરી રહ્યા છીએ. તો એનામાંથી આપણે જે છે એક પ્રશ્ન થવા માંડશે, એવું આ જ્ઞાનના કારણે થઈ શકે. જ્ઞાન અને ગુરુની સતત ખોજ રહે છે. આધ્યાત્મિક જ્ઞાનનો જે છે અનુભવ થશે અને યાત્રામાં જ્યારે પગલું મૂકશે ત્યારે એ સાચા ગુરુની ખોજ કરવા માંડશે. અને સાચા ગુરુ આપણી આસપાસ કાયમ રહ્યા છે. આ પૃથ્વી સંતો, મહંતો અને સાધુ સિવાય આ પૃથ્વી ક્યારે બાકાત રહી નથી, કારણ કે એની ઉપસ્થિતિ કાયમ રહી છે. આપણે એને ઓળખવાની જે છે એ દ્રષ્ટિ હોવી જરૂરી છે, આપણી આસપાસ જ છે. એટલે જ્ઞાનની તમને ખોજ રહેશે કે મારે આ જાણવું છે, આ જાણવું છે, સમજી લેવાનું કે આ શુભ લક્ષણ છે. અને ગુરુની સોજ તમને વધશે, એમ કે ગુરુ કોણ છે. ઘણીવાર એવું થાય કે ગુરુ દત્તાત્રેયની જેમ તમને અનેક ગુરુ મળશે. એ કૂતરાને જે છે એ પણ એને ગુરુ બનાવ્યા, મધમાખીમાં પણ ગુરુ બનાવ્યા, અનેક જે છે એની એને એક નાનામાં નાના વ્યક્તિ પાસેથી પણ જ્યારે તમને શીખવા મળે તમારા એ ગુરુ હોઈ શકે છે. એટલે ગુરુની સતત ખોજ રહે છે, જ્ઞાન, અને ખરા દિલથી તમે બોલવા ઈચ્છો છો. અદ્ભુત અંતિમ જે છે આ વાત છે, જ્યારે તમને દિલથી બોલવાની ઈચ્છા થાય કે મારે બોલવું છે, અને બોલવામાં ક્યારે સંકોચ નહીં કરવાનો. તમને જે કંઈ પણ અનુભવ થાય, શબ્દો કદાચ તમારી પાસે નહીં ગોઠવેલા હોય, એ મોટા કથાકાર કે વ્યાસપીઠ ઉપર બેઠા છે કે કોઈ મોટિવેશનલ સ્પીકર છે એના જેવા તમને શબ્દો કદાચ ગોઠવતા નહીં આવડે, કોઈ ચિંતા નહીં કરવાની. ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટા, તમારી પાસે કોઈ પણ સોશિયલ મીડિયા છે, તમે બોલવાનું ચાલુ કરો. તમને અનુભૂતિ થાય છે, તમને પ્રશ્ન થાય છે. માત્ર જે છે અખબાર અને ટીવી અને બીજાનું જે છે જોઈ એમ નહીં, તમે પણ પરમાત્માના અંશ. ઓશો રજનીશ મને બહુ સરસ એને જ્યારે પ્રવચન કરતા ત્યારે અંતમાં એનું એક કે आपके भीतर बैठे परमात्मा को मैं प्रणाम करता हूँ, मेरा प्रणाम स्वीकार करें. આ બુદ્ધ પુરુષે જો એમ કહ્યું હોય કે આપકે ભીતર બેઠે પરમાત્મા કો મેં પ્રણામ કરતા હું, તો એનો મતલબ કે આપણી અંદર પણ આ હીરો પડેલો છે, આપણે ખબર નથી. બેહોશી, અજ્ઞાનતાના કારણે એની જે એ હીરો જે છે એ ઢંકાઈ ગયો છે, અને એને જે છે એ જ્ઞાનની હવાથી એ ધૂળ જે છે એને ઉડાડી અને આપણી અંદર જે છે એ દીપક છે એને પ્રજ્વલિત કરતો આપણે જોવાનો છે. એટલે ક્યાંય તમારે જે છે એ ભટકવાની, ક્યાંય તમારે ખોજવાની જરૂર નથી. પણ તમે જે છે જ્યારે અંદરથી જાગૃતતા છે, તમે ખરા દિલથી બોલવા ઈચ્છો છો અને બોલવાનું. પણ એક વસ્તુ ધ્યાન રાખજો કે યોગ્ય પાત્ર વગર તમારા શબ્દો જે છે એ વેડફાવાનો જોઈએ. હવે પાત્ર જે છે એ મૂર્ખ છે અને તમને જ્ઞાન થયું છે અને તમે એની પાસે બોલો એટલે તમારું મોરલ, તમારું એક પગલું, તમારું કૂપણ ફૂટ્યું છે અને એ લોકો એક ઘા મારીને તમારા કૂપણને, એટલે જ્યાં સુધી તમે મજબૂત નથી બન્યા. ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતા તો રણ મેદાનની વચ્ચે કહી છે, અને માત્ર 45 મિનિટમાં જે છે એ અદ્ભુત જે છે એ આપણે શાસ્ત્ર મળ્યું છે. પણ એ તાકાત ક્યારે હોય કે એ તમારી ક્ષમતા હોય ત્યારે. એટલે જ્યારે કૂપણ ફૂટે ત્યારે બકવાસ વ્યક્તિ આગળ, મૂર્ખ વ્યક્તિ આગળ તમારે કોઈ વાત ન કરવી જોઈએ, અન્યથા તમને નાસીપાત કરશે. તમે ખરા દિલથી બોલવાની તમારે શરૂઆત કરી દેવી જોઈએ. એ તમે સોશિયલ મીડિયામાં કરો, લખવામાં કરો, સારી એવી કવિતા લખો, ગઝલ લખો, શાસ્ત્રમાં જે છે તમને કંઈ પણ મળ્યું છે તો એનું એક સરસ બુક્સ બનાવો.